વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા દિવસોથી અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે માંડ કામ થાય ને ન થાય તેવું કામ કરે છે, પણ આ વોર્ડ નંબર 1 માં જ્યારથી કચરાની ગાડીનું કોન્ટ્રાક્ટ નવું આપેલ છે તેમ છતાં પણ કચરાના ઢગલા પડ્યા છે. આ વિસ્તારમાં કચરાના કોન્ટ્રાક્ટનું કોઈ સુપરવાઇઝર ફરકતા નથી અને ચારેય બાજુ ગંદકી છે, તેમ છતાં પણ એસએસઆઈ અને જવાબદાર અધિકારી આ વોર્ડમાં કેમ ધ્યાન નથી આપતા કે નથી રાઉન્ડ મારતા. ચારેય બાજુ ગટર છલકાય છે, સફાઈ થતી નથી. એક જગ્યાએ સફાઈ થાય છે અને બીજી જગ્યાએ સફાઈ થતી નથી. આ અધિકારીઓને કામ કરવા માટે શું કાંટા લાગે છે? કેમ ધ્યાન નથી આપતા અધિકારીઓ? કઈ જગ્યાએ કામ કરે છે કર્મચારી? એના ઉપર તો ધ્યાન રાખવું જોઈએ, પણ ખુદ જવાબદાર અધિકારી જ ઓફિસથી બહાર નીકળતા નથી. શું ઓફિસમાં બેસવા માટે આવ્યા છે? આવા અધિકારીઓને તો હવે કાં તો ઘર ભેગા કરો અથવા બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરો. ત્યારે આ જાડી ચામડીવાળા સુધરશે, પણ ચીભડું જ ખરાબ હોય તો કર્મચારી શું કરે? ઈ થોડું ખવાય એટલે કે ઈ કામ નથી કરતા. આવતા વીકમાં ઈદ હોય અને ચારે બાજુ ગંદકી હોય, પછી ઓપન ગટર હોય કે પાઇપ ગટર હોય, છલકાવી ન જોઈએ તેની જવાબદારી પણ એસએસઆઈની હોય. અને અત્યારે ચારેય બાજુ એટલી ગંદકી અને મચ્છર છે કે ત્યારે ડીડીટી પણ છંટકાવવી જોઈએ. પૂર્વ કોર્પોરેટર હુસેના સંઘાર. કદળો પહેર્યો છે. તારીખ છે 16/3/2026 સોમવાર. આ વોર્ડ નંબર દશા જો આ કર્મચારી જો કામ કરતા જ નથી. વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું. જોઈ લો કચરાના ઢગલા. આ મોટી ગાડી આવતી જ નથી. જોઈ લો આ મેઇન રોડ છે ને સ્કૂલે બાજુમાં છે. શાળા નંબર 30 જો, અને આ શાળા નંબર સામે ઢગલા પડ્યા છે. જ્યાંથી નવા કોન્ટ્રાક્ટ આવ્યા છે ત્યાંથી કચરાના ઢગલા એમને પડ્યા છે. ગાડી આવતી જ નથી. શું છે આ લોકો શું કરે છે કાંઈ ખબર નથી. કોઈ એસએસઆઈ બોલતા નથી કે ભાઈ ગાડી કેમ નથી? જીપીએસ તમારામાં છે કે નથી? કે તમારામાં જીપીએસ નથી, એમાંય જીપીએસ નથી? તમે બધા અધિકારી જીપીએસ વગરના છે ને ગાડી જીપીએસ વગરની છે લાગે છે. ઢગલા પડ્યા મેઇન રોડ ઉપર ઢગલા પડ્યા. જોઈ લો કચરાના કેવા ઢગલા. જોવો તો આ મેઇન રસ્તો છે, આવા ઢગલા પડ્યા છે કે ગાડી આવતી જ નથી. કે ગાડી આવે છે, ગાડી હું ધૂળ આવે તમારી? જોઈ લો એમને ઢગલા છે. તંબોરો ગાડી તમારી આવે છે. આને પણ બ્લેક લિસ્ટમાં મૂકો. મોટી ગાડી આવતી નથી. કોન્ટ્રાક્ટર જે નવી ગાડી છે એને પણ બ્લેક લિસ્ટમાં મૂકો. આ કચરા કેમ ભરતા નથી? ક્યાંય એને સુપરવાઇઝર ક્યાં ગયો છે કોઈ ખબર નથી? સુપરવાઇઝર નથી. વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું છું. આ મેઇન રસ્તો છે, સ્કૂલે છે. જોઈ લે સામે સ્કૂલ છે અને બાજુમાં સામે ઢગલો પડ્યો છે. આ ઢગલા પડ્યા છે. નવા કોન્ટ્રાક્ટર આવ્યા છે. આમાં નવા કોન્ટ્રાક્ટર એ કામ નથી કરતા, નવા સાહેબો આવે એ કામ નથી કરતા. આ ખબર નથી પડતી કે ઢગલા ભરાણા કે નથી ભરાણા. આ પહોંચ આપતા નથી, એમને માલે છે. ખાલી પહોંચું આપી દે છે કે ખાલી એમને કાંટા થઈ જાય છે. આટલા ઢગલા પડ્યા હોય અને ગાડી આવે નહીં તો શું અમારે સમજવું? તમારે શું બધાને ભાગ જોઈ છે? આ બધા ભાગવાળા લાગે છે મને તો. જો એટલે ઢગલા કેમ પડ્યા? ગાયું ખાય છે. મેઇન રસ્તો છે. તારીખ છે 16/3/2026 સોમવાર. વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું. જોઈ લે આ પાઇપ ગટર છલકાઈ. જોઈ લેજો છેલ્લા 4 થી 5 દિવસ થયા આ પાઇપ ગટર છલકાય. ક્યાં ક્યાં ઓપન ગટર છલકાય છે ને પાઇપ ગટર છલકાય. જોઈ લેજો. ઋષિ વાઢેર તમારા માણસો ક્યાં ગયા? જોઈ લો તમારા 1 નંબર વોર્ડ નંબર 1માં જોઈ લે. વારિયાગઢે સુરેશભાઈને 10 ફોન કરી છે. આવ્યા તો કોઈ નથી. આવ્યા ગટર સાફ કરવા કોઈ નથી આવતા. જો તારીખ છે 16/3/2026 સોમવાર. જોઈ લે વારવા નથી આવતા. જોઈ લે જ્યાં ત્યાં ઢગલા પડ્યા. મેન ચોક છે. જોઈ લે ભાઈ એમને એમ પૈસા કચરા પડ્યા છે. વારતા નથી. આજુબાજુવાળા વારે છે. જોઈ લો આ શું સફાઈ કરે છે? ચારે કોર કચરા પડ્યા છે. જોઈ લો આ મેન ચોક છે બાજુમાં મસ્જિદવાળા પાછળના ભાગમાં. તારીખ છે 16/3/2026 સોમવાર.
વાયરું હોય તો જોઈ લે વારું આવે કે વારી ગયા શું વાર ધૂળ વાયરી તમારે? વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલે જોઈ લે. આ ગટર છલકાય છે જો, ઠેઠ આમ પાણી જાય જો, તમને દેખાડું ક્યાંથી છલકાય છે. જો માણસો કેવી રીતે જાય જોવો તો. આ છોકરા વારે છે જો, નથી વારવા આવતા, કચરો બરોબર વારતા નથી, સાફ નથી કરતા. જો તો જો આ ગટર છલકાય છે. જો આ ઓપન ગટર નથી, પાઇપ ગટર છે, બધું છલકાય છે. જોઈ લો. વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું છું. આ પાઇપ ગટર છલકાય છે. જો છોકરા વારે છે. આ જાડી ચામડીવાળા અધિકારી વોર્ડ નંબર 1માં જ્યાંથી નવા સાહેબો આવ્યા છે અને આળસુ, ત્યાંથી કામ થતો નથી. પછી ઋષિ વાઢેર હોય કે દાતાણી હોય કે આશીષભાઈ હોય, કોઈ વાર્તા નથી, બરોબર કામ થતું નથી. ઓપન ગટર હોય કે પાઇપ બધી છલકાય છે.